અમદાવાદ શહેરમાં વિધર્મી યુવાને ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। યુવાન પરિણીત હોવા છતાં મહિલાને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો। એટલું જ નહીં, આરોપી મહિલાના નામે લોન પેટે રૂપિયા લઈ છેતરપિંડી આચરી જાતિ વિષયક શબ્દ બોલ્યાની ફરિયાદ મહિલા પોલીસે નોંધી આરોપીની ધરપકડ કરી છે। 35 વર્ષીય યુવાન તૌસીફ ઉર્ફે વસીમ ભસ્તી પહેલાથી જ લગ્ન કરેલા હોવા છતાં પણ એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા બાદ મહિલાને ખ્યાલ આવ્યો કે આ યુવક હિન્દુ નહીં પરંતુ વિધર્મી યુવાન છે। આવી જાણ થતાં લવ જેહાદ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને પગલે મહિલાએ રિવરફ્રન્ટ પાસે આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો અને મોબાઈલ વિડીયો પણ બનાવ્યો। આ દરમિયાન મહિલા પોલીસે તેની ફરિયાદ નોંધતા સમગ્ર હકીકત સામે આવી હતી। ઘટના અંગે હકીકત એવી છે કે છેલ્લા 1.5 વર્ષથી મહિલા સાથે તૌસીફ ઉર્ફે વસીમ સંપર્કમાં આવ્યો હતો। અગાઉ મહિલા હોમગાર્ડ ફરજ બજાવતી તે દરમિયાન લાલ દરવાજા બસમાં મુસાફરી કરતી તે સમયે આરોપી તૌસીફ સાથે સંપર્કમાં આવ્યો હતો। આ દરમિયાન મહિલા પણ હોમગાર્ડમાં ફરજ બજાવતા હોવાથી પ્રેમ સંબંધ બાંધાયો હતો। એટલું જ નહીં, 1.5 વર્ષના આ પ્રેમ સંબંધમાં મહિલા 4 માસનો ગર્ભ હોવાનું પણ મેડિકલ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।